સુકવડા ગામે ગૌચરની જમીનમાંથી પસાર કરાયેલી પવનચક્કીની વીજ લાઇન સામે કાર્યવાહી શરૂ છે। ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ ગ્રામ પંચાયત દ્વારા પવનચક્કીના વીજ પોલ હટાવવાની કાર્યવાહી 3 મહિનામાં પોલ દૂર કરવાની ખાતરી છતાં કંપનીએ કાર્યવાહી ન કરતા કોર્ટની કડક ટકોર। ગૌચરની જમીનમાં એક દિવસ પણ પવનચક્કીના વીજ પોલ રાખી શકાય નહીં, હાઈકોર્ટના સ્પષ્ટ અભિપ્રાય। આજે પવનચક્કીનો એક વીજ પોલનું ડિમોલિશ કરાયું હતું। વરસાદના કારણે આગળની કાર્યવાહી બંધ રાખાઈ છે। ગૌચરની જમીન પર દબાણ કરનાર અન્ય કંપનીઓ સામે પણ કાર્યવાહી કરવાની ગ્રામ પંચાયતની તૈયારી। ગત તારીખના રોજ સુકવડા ગ્રામ પંચાયતની ગ્રામજનો દ્વારા એક ફરિયાદ આપવામાં આવી હતી, જે ફરિયાદ કે ગૌચરની અંદરથી વીજ લાઇન ચલાવવામાં આવે છે। એ અનુસંધાને સરપંચે કાર્યવાહી કરી અને સુકવડા એનર્જી પ્રાઇવેટ લિમિટેડ જે કંપની જે છે હાલ EDF દ્વારા મેનેજ કરવામાં આવી રહી છે, એ કંપનીને જાણ કરવામાં આવી કે ભાઈ તમારી પાસે આ ગૌચરની અંદરથી ચાલવા માટેના કોઈ કાગળો કે ડોક્યુમેન્ટ્સ હોય તો રજૂ કરો। અંતે રજૂ નહીં કરતા સુકવડા ગ્રામ પંચાયતના સરપંચશ્રી દ્વારા એમને દબાણ હટાવવા માટેની કાર્યવાહી માટેની નોટિસ આપી, આખરી નોટિસ। એ અનુસંધાને એ લોકો EDF કંપની નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ગયેલી અને ગુજરાત હાઈકોર્ટની નિરલેન મહેતા સાહેબની કોર્ટની અંદર નિરલેન મહેતા સાહેબની કોર્ટમાં એ લોકોએ કંપની તરફથી એવી રજૂઆત કરી 3 મહિનાની અંદર ડેમોલ્યુશન ન કરો, પણ 3 મહિનાની અંદર અમે પોલ દૂર કરશું। પરંતુ આ 3 મહિનાનો સમય જતો રહ્યો, તેમ છતાં પણ આ લોકોએ EDF કંપની દ્વારા વીજ પોલ દૂર કરેલા નહીં અને ત્યારબાદ 1 મહિનો ઉપર થઈ જતા નિરલેન મહેતા સાહેબની કોર્ટમાં ફરી વખત એ લોકો એપ્લિકેશન ફાઇલ કરી અને વધારે સમય આપવા માટેની રજૂઆત કરી। ત્યારે નામદાર ગુજરાત હાઈકોર્ટે નિરલેન મહેતા સાહેબની કોર્ટ દ્વારા એવું જણાવવામાં આવેલું કે ગૌચરની અંદર એક દિવસ પણ પોલ રાખી શકાય નહીં અને જેથી કંપની સામે કન્ટેમ્પની કાર્યવાહી માટેનો હુકમ કરેલો। એ અનુસંધાને એ અપીલનો સમય જતો રહ્યો, ત્યારબાદ ગ્રામ પંચાયત દ્વારા આજરોજ ડિમોલ્યુશનની કાર્યવાહી ચાલુ કરેલી। એની અંદર એક વીજ પોલ છે એનું ડેમોલ્યુશન કરેલું અને વરસાદના કારણે આગળનું ડેમોલ્યુશન આવનારા સમયમાં કરવામાં આવશે અને આ સાથે અન્ય જે બીજી કંપનીઓ છે તેમની સામે પણ કાર્યવાહી ચાલુ છે। આવનારા સમયમાં એ પણ ગૌચરની અંદરથી આવેલી જે વીજ પોલની લાઈનો છે એ તમામ દૂર કરવાની આગળના સમયમાં કાર્યવાહી કરવામાં આવશે।